શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમદ નારાયણ 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 શ્રીમદ નારાયણ 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 આ ધૂન ડોંગરે મહારાજ ગવડાવતા હતા. ને બીજી ભક્તિ અને ઉપાસના, જે મંત્રની ઉપાસના, એમાં પણ મેન આ જ છે. અર્થાનુસંધાન સાધીએ પણ એમાં આપણું આત્મવિસ્મરણ થઈ જવું જોઈએ, તો જ એ મંત્ર સિદ્ધિ આપે. કૃપાલવાનંદજીના યોગાચાર્ય હતા અને એમણે પણ શરૂઆતમાં એક ભક્તને કહ્યું કે તમારે જ્યારે સાધનામાં બેસવાનું હોય ને તો ભગવાનનું નામ લઈને, તમે જે ભગવાનનું નામ લેતા હો, રામ હોય તો રામ, દત્તો હોય તો દત્તો, 1 2 3 4 5 6 7 8 9 10 સુધી તમારે ગણતરી કરવાની. પેલા તો બહાર ગામના હતા, ઘેરે જઈને એમને પ્રેક્ટિસ કરી, તો પહેલા તો 10 એમના ગણાતા હતા અને એમની સાધના ચાલુ થઈ જતી હતી. પછી તો 8 6 4 થઈ ગયા. એમને થયું કે મારી કઈ ભૂલ થાય છે. તો કૃપાલનજીએ 10 ગણવા કહ્યું ને, હું તો 4 પછી તો બિલકુલ બધું ભૂલી જ જાઉં છું, મારી કઈ ભૂલ થાય છે. તો આ ભાઈ દેહ ભાન તો ભૂલવા માટે તો આ છે. તો વહેલા તમારું થઈ ગયું તો વધારે સારું કહેવાય, પણ કેટલીક વાર આ ખબર પડતી નથી. તો રામચંદ્ર કૃષ્ણ કામતે જ્યારે આ નામસ્મરણનો પ્રચાર કર્યો તો ગામડામાં ઘણી બહેનો પણ એમાં જોડાઈ અને એક બહેને નિત્ય જે 1000 જપ કરવાનો એ પૂરો કરીને 4-6 મહિના થઈ ગયા અને સુવાની તૈયારી કરતા હતા. એમનો નિત્ય જપ પૂરો થઈ ગયો હતો અને અંદરથી એમનો એ જપ તરત અજપ અજપ ચાલુ થઈ ગયો મોટેથી. એમને થયું કે શું થઈ ગયા, ભૂત આવ્યું કે શું, કોણ બોલે છે? અને એમના જ મોઢામાંથી એ જપ નીકળે. એમણે તો મોઢું દાબી દીધું પણ એમ કંઈ દબાય નહીં. તો વૈખરીમાંથી મધ્યમામાં, મધ્યમાં પછી પશ્ચિમતીમાં અને એના પછી પરામાં, જ્યારે પરાવાણીમાં એ જે મંત્ર તમારો શરૂ થઈ જાય તો એના પછી તમારે જપવો પડતો નથી. તો રંગોદૂત મહારાજને આ બધા સિદ્ધો મને એટલા બધા જપ કર્યા હોય કે એમનો જપ તો સ્વતઃ આપોઆપ ચાલ્યા જ કરે. એમાં તો એવું કહ્યું છે કે રામ હમારા જપ કરે. તમે પહેલા રામનો જપ કરો ને પછી એ જે સર્વશક્તિમાન ઈશ્વર છે એ તમારો જપ કરે, એટલે તમારા થ્રુ એ જપ સતત ચાલ્યા જ કરે. તો આ નામસ્મરણ અને જે મંત્ર જપ અથવા મંત્ર યોગ પણ એને કહ્યો છે. તો એના આ અમુક રહસ્યો છે. કુંડમાં સ્નાન કરીને જ્યારે તમે પુનઃ બહિર્ભાનમાં આવો ત્યારે એમાંથી બાટલી ભરીને પાણી લેવાનું અને જે નાગાશ્વત્થ વૃક્ષ છે એને તમારે સિંચન કરવાનું. સિંચન કરો એટલે જે દેવતાનું ત્યાં કુંડ હોય એ દેવતા તમને દ્રશ્યમાન થાય અને તમારી સાથે બોલે એટલે તમને એ કહે કે ભાઈ હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું. તો તમારે જે માગવાનું હોય એ માગી લેવાનું. શું માગવાનું? કે મારે લોક કલ્યાણાર્થે મંત્રોની રચના કરવી છે. તો એ મંત્રમાં જ્યાં જ્યાં તમારું નામ આવે તો એ તમારે એ ભક્તની મનોકામના પૂરી કરવાની. કોઈ મંત્રમાં રામ ભગવાનનું નામ હોય, કોઈ મંત્રમાં હનુમાનજીનું નામ હોય, અષ્ટભૈરવનું નામ હોય. તો હું તો મંત્રોની રચના અત્યારે કરું છું, પણ 1000 વર્ષ પછી પણ કોઈ ભક્ત એ મંત્રમાં કયા પ્રમાણે જો એની ઉપાસના કરે તો તમારે એ ભક્તની ઈચ્છાની પૂર્તિ કરવાની છે. તો દેવતાઓ એક પ્રસન્ન થાય છે અને આમ કરતા 6 મહિના આમાં લાગે છે. એક વખતે ફક્ત એક જ દેવતા તમારા ઉપર પ્રસન્ન થાય. એમાં હનુમાનજી પણ એમના ઉપર પ્રસન્ન થયા છે, કાલિકા દેવી પણ પ્રસન્ન થઈ છે, અષ્ટભૈરવો પણ પ્રસન્ન થયા છે, વેતાળ પણ પ્રસન્ન થયા છે. અને આ રીતથી બધા દેવી દેવતાઓને એમણે પ્રસન્ન કર્યા છે. પ્રસન્ન થયા પછી એમણે મંત્રોની રચના કરી છે. તો જે રીતથી આ નાથ સંપ્રદાયમાં જે મંત્રોની રચના થઈ છે
તો પહેલા દેવતાઓને તમે પ્રસન્ન કરીને એમની પાસેથી વરદાન માગવાનું. તો આપણી બાપજીની પરંપરામાં બાપજીએ એવું કશું કીધું નથી કે લખ્યું નથી, પણ એમણે રચેલા ગ્રંથોમાં કેટલાય દોહરા પણ મંત્રાત્મક છે. એમણે લખેલા શ્લોકોમાં, સ્તોત્રોની શ્લોકોમાં પણ મંત્રોની રચના કરી છે. તો જે લોકોને આવી ઊંડી બુદ્ધિ છે, જે લોકોની સાત્વિક બુદ્ધિ છે, તો એમાંથી બાપજીએ રચેલા, આપણને લાગે આ તો ખાલી 2 લીટી જ છે, 2 લીટી નથી, પણ એ મંત્રાત્મક લીટીઓ છે. એમાં બાપજીએ પોતાની ઉપાસનાની શક્તિ મૂકી છે, અને એનું તમે રટણ કરો તો એ પણ તમને પુષ્કળ ફાયદો આપે. દત્તબાવાની સ્તોત્ર તો છે જ, પણ એ સિવાય પણ અનેક સ્તોત્રો, અનેક દોહરાઓ, અનેક અધ્યાયો આપણા ગુરુલીલામૃતના ભક્તોની મનોકામના પૂરી કરે એવા છે. બધા દેવતાઓને પ્રસન્ન કરીને આ મચ્છિન્દ્રનાથ બંગાળ તરફ ચાલ્યા છે. અને આ બધાનું વર્ણન આ ગોરક્ષનાથે કિમિયાગાર ગ્રંથમાં કર્યું છે. એના પરથી જે માલુસુત નરહરી મહારાષ્ટ્રમાં ભક્ત કવિ થઈ ગયા, એમણે આ નવનાથ ચરિત્રની રચના કરી છે. એના પરથી બિલીમોરામાં આપણા જે સાને દાદા થઈ ગયા, તો એમણે આ નવનાથ ચરિત્રનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે. જે જ્યોતિન્દ્રભાઈ એ પણ 2-4 પુસ્તકો મંગાયા છે. તો પહેલાં આ ચોપડી મળતી હતી, પછી અપ્રાપ્ય થઈ ગઈ હતી. તો હજુ પણ જેમને મળે તો આ ગુજરાતીમાં વાંચવા જેવી છે. મચ્છિન્દ્રનાથ બંગાળમાં ફરી રહ્યા છે. ચંદ્રગીરી નામનું એક ગામ છે, અને અલખ નિરંજન એમ કરતા કરતા ભિક્ષા માગે છે. તો ત્યાં સર્વોપદયાળ નામનો એક બ્રાહ્મણ અને તેની પત્ની સરસ્વતી હતી. જેવો અલખનો અવાજ સંભળાયો એટલે સરસ્વતી તરત બહાર આવી છે, અને ભિક્ષાન દેહી એમ એમણે કહ્યું. એટલે સરસ્વતી ભિક્ષા લઈને આવી છે, અને ભિક્ષા આપતા આપતા એની આંખોમાં મચ્છિન્દ્રનાથે આંસુ જોયા છે. ભિક્ષા લેવાની પણ આ ભક્તને દુઃખ છે, ભિક્ષા આપનારને. તો સંતો એકદમ દયાળુ હોય છે, કરુણાગન હોય છે, એમને તરત દયા આવી જાય. અરે, લોકોના દુઃખ દૂર કરવા માટે તો મેં કેટલી સાધના કરીને આટલા બધા દેવતાઓના વરદાન મેળવ્યા છે, તો આનું દુઃખ દૂર ના થાય. એટલે પૂછે છે કે માતાજી, તમને શું દુઃખ છે? કેમ તમારી આંખોમાં આંસુ દેખાય છે? એટલે સરસ્વતીએ કહ્યું છે કે હે પ્રભુ, મને બધી જ સંપન્નતા છે, પણ મારા કુખે સંતાન નથી. એટલે એમણે કહ્યું, હું તને સૂર્ય મંત્રથી વિભૂતિ આપું છું, એનું તું સાયંકાળે સેવન કરજે, અને એના થકી તને પુત્ર અવશ્ય થશે. પુત્ર થશે એટલું જ નહીં, પણ એટલો તેજસ્વી હશે, સૂર્ય જેવો તેજસ્વી હશે, અને 12 વર્ષ પછી હું એને જ દીક્ષા આપવાનો છું, અને 12 વર્ષ પછી હું એ પુત્રને લેવા આવીશ. બિલકુલ સંતાન ન હતું, તો સંતાન થાય. 12 વર્ષ સુધી તો આપણને ઉછેર કરવાની તક મળે, સાનિધ્ય મળે, એ તો સારું જ છે. એટલે સરસ્વતીને લાગ્યું કે ચલો, આપણું જે દુઃખ હતું એ દૂર થઈ ગયું. મચ્છિન્દ્રનાથ ભિક્ષા લઈને જતા રહ્યા. સ્ત્રીના પેટમાં કોઈ પણ વાત રહે નહીં, ખાસ કરીને જે પોતાના લાભની હોય, કઈ રીતે બીજાને ના કહેવાય. આપણી પાસે આટલા પૈસા છે, આટલું આપણી પાસે સોનું છે, એ બધું બધાને કહેતા ફરાય નહીં. કેટલાક લોકો કહે છે, અને એમાંથી પાછું સંકટ પણ આવે છે. તો આ સાધુ મહારાજે આપણને વિભૂતિ આપી. હવે આપણને તો અવશ્ય સંતાન થશે. એટલે આડોશ પડોશની સ્ત્રીઓ સાથે ગપ્પા મારવા ગઈ, અને એમાં એને તો હર્ષ નિર્ભર પોતાની વાત તરત છૂટી કરી દીધી. ઓહો, મારું તો હવે દર ફીટી ગયું. હવે
મને તો જલ્દી સંતાન થશે. એમણે કહ્યું કે શું થયું? કે પેલા સાધુ બાબા આવ્યા હતા ને, તો એમણે મને વિભૂતિ આપી છે. એટલે સ્ત્રીઓ કહેવા લાગી કે જોજે, આવા સાધુ બાવાની પાછળ પડીશ નહીં, અને આ લોકો તો કામણ ટુમણ કરે છે, અને જો સુંદર સ્ત્રી હોય તો એને લોકો મંત્રથી કૂતરી બનાવી દે, પોતાની સાથે લઈ જાય અને દોરી વતી બાંધી દે છે, અને રાત્રે ફરી પાછા એને સ્ત્રી બનાવીને એની સાથે સંભોગ કરે છે. આવા બધા સાધુ બાવા હોય છે, એટલે એમની વાત તું સાચી ના માનીશ. અને જોજે, ભસ્મ તે ખાધું નથી ને, ના ખાધું હોય ને તો ક્યાંક નાખી દે, ને તો તારા ઉપર સંકટ આવશે. તો કેટલી તપસ્યા પછી જે શક્તિ મેળવીને એ વિભૂતિ આપેલી, એ વિભૂતિને એ સ્ત્રીએ વિચાર કર્યો કે આને હું શું કરું, ક્યાં નાખું. એટલે કમ્પાઉન્ડમાં ગાયોને બધા રાખતા હતા, તો છાણ વગેરે જ્યાં નાખે ત્યાં એને વિભૂતિ નાખી દીધી, અને પછી હાશ થઈ, હા હવે આપણને કોઈ કશું કરશે નહીં. તો આ તો એના દુર્દૈવની વાત છે. અને ફરી પાછા 12 વર્ષે જ્યારે મચ્છિન્દ્રનાથ આવે છે, એની કથા પછી ફરી પાછી આગળ આવશે. તો ઘણા લોકોને સંતાન નથી હોતું એટલે દુઃખી હોય છે. એમને કેટલાક સંતો માર્ગદર્શન પણ કરે છે, પણ કેટલાક લોકો માને છે અને કેટલાક લોકો નથી માનતા. વડોદરામાં અમારા બાજુમાં જ એક બહેન હતા, અને એમના પતિનું એ ત્રીજું લગ્ન હતું. પહેલા 2 પત્નીઓનું નિધન થયું હતું, એટલે ત્રીજું લગ્ન હતું. બાપજી પાસે ગયા હતા, એટલે બાપજીએ કહ્યું કે તમે 1 લક્ષ પ્રદક્ષિણા અશ્વત્થને તમે ફરો તો તમારી મનોકામના પૂરી થઈ જશે. 1 લાખ પ્રદક્ષિણા એટલે શું કહેવાય? એટલે પેલા બહેને તો કશું કર્યું નહીં, બાકી રોજ 1000 પ્રદક્ષિણા કરી હોત ને તો 100 દિવસમાં પૂરું થઈ જાય. અને રોજ જો 100 પ્રદક્ષિણા એટલે 108 પ્રદક્ષિણા કરો તો 1000 દિવસ એટલે 3-3.25 વર્ષમાં એ તમારું અનુષ્ઠાન પૂરું થઈ જાય. સવાર સાંજ થઈને કરો તો પણ તમારું વહેલું એ અનુષ્ઠાન પૂરું થઈ જાય. અને એમને સંતાન થયું હોત, પણ બાપજીનું એમણે કંઈ માન્યું નહીં. છેલ્લે સુધી અમે જોયું તો નિસંતાન તરીકે એમનો પણ એ અવતાર પણ પૂરો થઈ ગયો. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ. તો સંત પુરુષોએ આપણને જે માર્ગદર્શન કર્યું હોય, તો એ માર્ગદર્શન પ્રમાણે આપણે જો આચરણ રાખીએ તો આપણું કલ્યાણ થઈ જાય છે. સરસ્વતીને આ વિભૂતિ આપીને મચ્છિન્દ્રનાથ યાત્રા કરતા કરતા સેતુબંધ રામેશ્વરમાં આવ્યા છે. સમુદ્ર કિનારો છે, અને સ્નાન કરીને ઉપાસના કરે. કિનારા ઉપર જ આ બાજુ બધી રેતી પડેલી છે, અને એમણે જોયું કે એક વાનર રેતીમાં ઘર બનાવતું હતું. આમ ખોદીને જેવી રીતે કૂતરાઓને બધું બનાવે છે ને, એ રીતથી ઘર બનાવતું. અને વરસાદના છાંટા શરૂ થઈ ગયા. મચ્છિન્દ્રનાથે થયું કે આ વાનર શું કરી રહ્યો છે, અને એ રેતીનું ઘર વધારે વરસાદ પડે તો કે રહેવાનું છે. એટલે એમને થયું કે લાવો થોડી ટીખળ કરીએ. એ વાંદરા શું કરે છે? આગ લાગે ત્યારે કૂવો ખોદવાનો, અને આ ઘર તારું રહેવાનું છે? કઈ અક્કલ વક્કલ છે કે નહીં? સ્વયં હનુમાનજી હતા. એમને પણ આમની સાથે લીલા કરવાની હતી, રમત કરવાની હતી, ને તો એમને વળી રેતીમાં ઘર બનાવવાની જરૂર ખરી? વાદ વિવાદ વધ્યો છે. ફરી આમણે બીજા કડવા વેણ કીધા છે. એટલે હનુમાનજીએ એમને પૂછ્યું છે કે તમે કોણ છો? એટલે મચ્છિન્દ્રનાથે કહ્યું
કે હું મત્સ્યેન્દ્રનાથ છું, નાથ સંપ્રદાયનો, અને હું યતિ છું, જોગી છું. એટલે હનુમાનજી કહે છે એ યતિવતી દુનિયામાં તો એક જ યતિ છે અને હનુમાન યતિ, એને હું જાણું છું. હું એ હનુમાન સાથે રહેલો છું. પોતે હનુમાન છે એવું નથી કહેતા, હું એ હનુમાન સાથે રહેલું છું અને કેટલીક શક્તિઓ મેં મેળવી છે. તો હું જોઉં છું કે તારી પાસે પણ શક્તિ છે કે નહીં, અને મારા શક્તિનું તું નિવારણ કર. અને જો નિવારણ ના કરે તો આ યતિ શબ્દ તું મૂકી દે. યતિ તો એક જ છે અને હનુમાન યતિ. મત્સ્યેન્દ્રનાથ ગુસ્સે થઈ ગયા. તું યતિ જોગી કેવડાવવાનું છોડી દે. એટલે એવું કહેનારો કોણ? જેણે 52 વીરોને પ્રસન્ન કર્યા હતા. દેવતાઓ એમની સાથે વાતો કરતા હતા. એટલે હનુમાનજીએ તો મોટો એક ખડક ઉચકીને મત્સ્યેન્દ્રનાથ ઉપર નાખતા નાખતા કહ્યું કે જો આનાથી તારે રક્ષણ કરવું હોય તો કર, તો હું જાણું, નહીં તો પછી એના પછી હું બીજા પણ પ્રયોગો અજમાવું છું. તો મત્સ્યેન્દ્રનાથ બધા જ અસ્ત્રો અમને આવડે, તો એમણે ખડક ફેંક્યો તો વજ્રાસ્ત્રથી એના ટુકડે ટુકડા કરી નાખ્યા. એટલે હનુમાનજી પાછા વધારે ગુસ્સા થયા. બીજો, ત્રીજો, ચોથો બધા એક ઉપર એક વધારે મોટા મોટા ખડકો ફેંકવા લાગ્યા. મચ્છીનર થયું કે સ્તંભાસ્ત્ર કરીને એક જ ઠેકાણે સ્થિર જ કરી દેવા, તોડવા, અને એનો ભૂક્કો પાછો ઉડે 1 2 3 4, અને એ રીતથી એમણે આકાશમાં જ એનું સ્તંભન કરી નાખ્યું છે. એનાથી વળી હનુમાનજી તો વધારે ગુસ્સે થયા કે મારો માર થતો નથી અને આ તો વળી મારે કંઈક બીજી વિચારણા કરવી પડે. મોટો પર્વત ઉંચક્યો છે અને હાથમાંથી એ જેમ નાખવા જાય છે તો મચ્છિન્દ્રનાથે એમની શક્તિથી ત્યાં ને ત્યાં જ એમણે સ્થિર કરી દીધા છે. જમીન સાથે પણ ચોંટાડી દીધા છે સ્પર્શાસ્ત્રથી. એટલે હાથમાંથી એ પર્વત નીચે પણ ના જાય અને કોઈના ઉપર ફેંકી પણ ના શકે. શું કરવું ના કરવું એ વિચાર કરતા હતા. અને પછી મત્સ્યેન્દ્રનાથને એમ થયું કે આ એમને માને એમ નથી, તો એના કરતાં આપણે વાતાકર્ષણ કરીએ. એટલે વાયુનું સ્તંભન કરો. આપણે જે શ્વાસોશ્વાસ લઈએ છીએ એ પવન, એને ગતિ છે. ગતિ છે એટલે બહાર નીકળી શકે છે, અંદર આવી શકે છે. એનાથી આપણા શ્વાસોશ્વાસ ચાલુ રહી શકે છે. તો આ હનુમાનજીના પણ શ્વાસ ચાલુ છે ને, આપણે એને પણ બંધ કરી દઈએ. એ રીતથી વાતાકર્ષણ વિદ્યા આ ફક્ત આ નાથ યોગીઓ પાસે છે, સ્વર્ગના દેવતાઓ પાસે પણ નથી, એવું આ નવનાથ ચરિત્રમાં ઉલ્લેખ છે. વાતાકર્ષણથી વાયુનું સ્તંભન કરીને હનુમાનજીના પણ શ્વાસ બંધ થઈ ગયા. હાથમાં ઉપર તો મોટો પર્વત છે, નીચે જમીન પર ચોંટી ગયા છે. શું કરવાનું? છેવટે એમના પ્રાણ જવાના હતા. અને વાતાશ્રમ એટલે શાનું છે? વાયુ દેવતાનું. વાયુના પુત્ર હનુમાનજી, એનાથી જ હનુમાનજીને દુઃખ થાય. વાયુ દેવતા તરત ત્યાં પ્રગટ થયા છે અને એમને થયું કે અરે આ મારો પુત્ર આવું દુઃખો ભોગે છે, તો એને પણ સમજાવું અને આ યોગીને પણ સમજાવું. તરત મચ્છિન્દ્રનાથ પાસે જાય છે કે તું શું કરે છે? કે છે આ મારો પુત્ર છે. એમ પ્રભુ? તો કઈ નહીં, એમને છૂટો કરો, પણ મારે એમની સાથે કામ છે. એમ? સારું, પણ તમે આ બધી લડાઈ છોડી દો. બંને વચ્ચે મિત્રતા કરાવે છે. વાતાકર્ષણને એમને દૂર કર્યું છે અને હનુમાનજી એમની નજીક બેઠા છે. વાયુ દેવતાએ કહ્યું કે આ મારો પુત્ર હનુમાન, અને આ કે છે નાથ સંપ્રદાયના મત્સ્યેન્દ્રનાથ યોગી છે. ભવિષ્યમાં પણ કોઈ દિવસ આમની સાથે નાથ યોગી જોડે તારે યુદ્ધ નહીં કરવાનું. નહીં તો આ નારાયણના અંશ છે, એટલે સ્વયં વિષ્ણુ સ્વરૂપ છે. એમની સામે તારું કશું નહીં ચાલે. બાકી બીજા બધા સામે ચાલશે, નાથ યોગીઓ સામે તારું નહીં ચાલે. હનુમાનજીએ પણ મૈત્રી સ્વીકારી લીધી અને વાયુ દેવતા ત્યાંથી પ્રસ્થાન કરી ગયા. પછી મત્સ્યેન્દ્રનાથને લાગ્યું કે આ હનુમાનજીએ મારી સાથે યુદ્ધ કેમ કર્યું? આપણે તો પેલા વૃક્ષ ઉપર તો હનુમાન આપણા ઉપર વરદાન આપ્યા છે, એ બધી કઈ ભૂલી ગયા? મારી સાથે ઝઘડ્યો કર્યો, કઈ ખબર ના પડી.